ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 7મો ચેપ્ટર સાયકોલોજીમાં ભાષા અને પ્રત્યાયનમાં આજે આપણે પ્રત્યાયનમાં કયા કયા અવરોધો આવે છે એના વિશે માહિતી મેળવીશું. મિત્રો, સંદેશાવ્યવહાર ભાગ્યે જ કોઈ આદર્શ પરિસ્થિતિમાં થાય. મોટે ભાગે કોઈને કોઈ અવરોધ આવતા જ રહેતા હોય અને એ અવરોધને જાણવાથી કે તેને કાબૂમાં લેવાના માર્ગો છે અમલમાં મૂકી શકાય. પ્રત્યાયન પ્રક્રિયાના 7 સોપાનોની આપણે વાત કરી કે ઉદ્ભવ, પ્રેષક, સંકેતાંકન, સંદેશ, માધ્યમ, વિસંકેતન, ગ્રાહક અને પ્રતિપુષ્ટિ. એટલે કે વિચારના ઉદ્ભવથી શરૂ કરી અને ફીડબેક મળે ત્યાં સુધીમાં અનેક અવરોધો આવતા હોય છે અને એ અવરોધો કયા કયા છે એ આપણે જોઈશું. પહેલું છે કે પ્રેષકમાં સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ જ ન હોય. સંદેશા વ્યવહારની અંદર અસરકારક સંદેશો મોકલવા માટે, બનાવવા માટે અવરોધ ક્યાં ઊભો થાય? તો કે સંદેશો મોકલનાર વ્યક્તિમાં જ એ શક્તિ ન હોય અથવા તો અધૂરું જ્ઞાન હોય કે એની ઓછી બુદ્ધિ હોય તો પણ અવરોધ આવી શકે. બીજી બાબત છે, પ્રેષકમાં સ્પષ્ટ સંદેશો આપવાની મરજી કે દાનત જ ન હોય. એને ગૂંચવાડો ઊભો થાય એમાં જ ઇન્ટરેસ્ટ હોય તો પણ પ્રત્યાયનમાં અવરોધ ઊભો થાય. ત્રીજી બાબત છે, પ્રેષકની ભાષાની અભિવ્યક્તિ તદ્દન નબળી હોય. મિત્રો, ગ્રાહક તમે કોને મેસેજ આપી રહ્યા છો, એની એજ કઈ છે, કઈ પરિસ્થિતિ છે. આપણે જોયું કે પ્રત્યાયનની અંદર 5 પરિબળોની અસર છે સાથે થતી હોય તો એમાં ભાષા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે ભાષાની અભિવ્યક્તિ નબળી હોય તો પણ અવરોધ આવતો હોય છે. ત્યાર પછી છે ભાષાની પ્રેષક અને ગ્રાહકની માતૃભાષા જુદી હોય. સમજાય એવી બાબત છે, ગ્રાહક જ જો મેસેજને સમજી શકે નહીં, એ ભાષાને જાણતો જ ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. 5મી બાબત છે, પ્રેષક વારંવાર સંદેશાના મહત્ત્વના મુદ્દા ભૂલી જતો હોય. મિત્રો, અગાઉથી જો આવી તૈયારી કરી હોય તો આ અવરોધને ટાળી શકાય. એટલે મહત્ત્વના મુદ્દા ભૂલી જાય, જે અવરોધમાં અડચણ ઊભી કરે, પ્રત્યાયનમાં અવરોધ આવે. ત્યાર પછી પ્રેષકે વાપરેલા શબ્દો અનેક અર્થવાળા હોય, એક કરતાં વધારે અર્થ થતો હોય. દાખલા તરીકે ધવલ ભોજનમાં રસ લે છે. હવે રસ એટલે અહીંયા રુચિના અર્થમાં પણ થાય ને રસ એટલે કેરીનો રસ પણ થાય. તો અનેક અર્થવાળા શબ્દો પણ અવરોધ ઊભો કરે છે. પ્રેષકની સંદેશો આપનારની ભાષા અઘરી હોય અથવા અપરિચિત હોય, જે આપણે અગાઉ વાત કરી કે માતૃભાષા જુદી હોય અથવા તો અભિવ્યક્તિ નબળી હોય. એમ નબળી અભિવ્યક્તિની સાથે અઘરી ભાષા પસંદ કરે સામેવાળી વ્યક્તિ છે, એ શબ્દો એ જ પ્રમાણે સમજી ન શકે તો પણ અવરોધ ઊભો થાય. ગ્રાહકમાં સંદેશો ઝીલવા માટેની શક્તિ જ ન હોય કે સામેવાળી વ્યક્તિને મરજી ન હોય ને તમે એની સાથે પ્રત્યાયન વાતચીત કરવા માંગો છો, સંદેશો મોકલવા માંગો છો તો પણ એનો કોઈ અર્થ સરતો નથી. ત્યાર પછી છે ગ્રાહકના મર્યાદિત જ્ઞાનને લીધે પણ સંદેશો છે બરાબર એ ગ્રહણ ન કરી શકે. સામેવાળી વ્યક્તિનું નોલેજ જો મર્યાદિત હોય તો એ મેસેજને બરાબર સમજી શકશે નહીં. ગ્રાહકની ધ્યાન આપવાની કે યાદ રાખવાની શક્તિ મર્યાદિત હોય, ચંચળ હોય, એકાગ્રતા ઓછી હોય, યાદશક્તિ ઓછી હોય તો પણ અવરોધ ઉદ્ભવશે. પ્રત્યાયન સમયે ગ્રાહક કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય, રોકાયેલો હોય તો પણ સંદેશા વ્યવહારમાં અવરોધ આવશે. પ્રત્યાયનમાં અતિશય માહિતી આપવાથી ગ્રાહક માહિતીના અતિશય બોજથી દબાઈ જાય. બને એવું કે સંદેશા વ્યવહારની અંદર પ્રત્યાયનમાં ઘણીવાર વક્તા છે એ વધારે પડતી માહિતી આપી દે તો પણ ગ્રાહક છે એ માહિતીને ગ્રહણ કરી શકતો નથી. ત્યાર પછી છે ગ્રાહકને પ્રેષકમાં અણગમો કે અવિશ્વાસ હોય. દાખલા તરીકે મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં દીવો મેલ, અહીંયા ઉદાહરણ આપેલું છે, આપણી ટેક્સ્ટબુકનું જ છે, અને મેં
એવું વિચાર્યું કે 16માં દીવો મેલ, 16 એટલે પથારી. એટલે વહુને સ્વાભાવિક છે કે સાસુ તરફ અણગમો હોય તો કોઢમાં બદલે 16માં એમ ખોટું પણ સંભળાય. એટલે ગ્રાહકને પ્રેષક પ્રત્યે અવિશ્વાસ હોય, અણગમો હોય તો પણ સંદેશાનો અનર્થ થતો હોય છે. ગ્રાહક પ્રત્યાયનના સમયે તીવ્ર આવેગથી ઉત્તેજિત થયો હોય, ખૂબ આવેગમાં હોય, ગુસ્સામાં હોય અને અન્ય વ્યક્તિ જોડે આ રીતે સંદેશા વ્યવહાર કરે તો પણ એની અવળી અસર થતી હોય છે. વાતાવરણમાં પુષ્કળ વિક્ષેપો હોય, ખૂબ ઘોંઘાટ થતો હોય, લોકોની સતત અવરજવર થતી હોય, કાં તો અતિશય ઊંચું તાપમાન હોય, ખૂબ ગરમી હોય અથવા ખૂબ ઠંડી હોય, તો આ વાતાવરણના પરિબળોની અસર પણ પ્રત્યાયન પર થતી હોય છે. અને છેલ્લો પોઈન્ટ છે, પ્રેષક અને ગ્રાહક વચ્ચે ભૌતિક અંતર વધારે હોય તો પણ આવા અવરોધો આવતા હોય છે. ત્યાર પછી છે આ અવરોધોને ટાળવા માટે પ્રત્યાયનના કૌશલ્યો. બંનેએ પ્રેષક અને ગ્રાહક, અહીંયા આપણે પ્રત્યાયનમાં જે અવરોધો આવે છે એના વિશે આપણે જોયું કે સામેવાળી એટલે કે ઝીલનાર વ્યક્તિ અજ્ઞાની હોય, માતૃભાષા બંનેની જુદી હોય, અભિવ્યક્તિ સામેવાળી વ્યક્તિની મરજી જ ન હોય, અજ્ઞાન હોય, યાદશક્તિ ઓછી હોય, તો અવરોધો આવતા હોય છે. એટલે અહીંયા અસરકારક પ્રત્યાયન કરવા માટે કેટલાક કૌશલ્યો પ્રેષક અને ગ્રાહક બંને વિકસાવવા જરૂરી છે. એમાં પહેલું કૌશલ્ય છે, દરેક પ્રત્યાયનને પોતાનો હેતુ હોવો જોઈએ. વાતચીત આપણે કોઈ સાથે કરીએ છીએ કે કોઈને આપણે મેસેજ મોકલવો છે તો એનો કોઈ ચોક્કસ હેતુ હોય છે. એટલે પ્રેષક ગ્રાહક બંનેએ આ રીતે સંદેશાને ધ્યેયલક્ષી બનાવવાની કુશળતા વિકસાવવી જોઈએ. જ્ઞાન આપવાનો હેતુ હોઈ શકે કે સામે વ્યક્તિને આનંદમાં રાખવાનો હોઈ શકે, તેનો ઉત્સાહ વધારવાનો હેતુ હોઈ શકે. ટૂંકમાં પ્રત્યાયનનો હેતુ હોવો જોઈએ અને પ્રેષક અને ગ્રાહક બંનેએ આ મેસેજને ધ્યેયલક્ષી બને એવી કુશળતા વિકસાવવી જોઈએ. બીજું છે, દરેક પ્રત્યાયન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ. હેતુ પછી બીજો પોઈન્ટ છે કૌશલ્યનો વિચાર. જો મનમાં જ ગૂંચવાડો હોય તો પ્રત્યાયનની ગમે તેટલી યુક્તિઓ તમે વાપરો તો પણ નકામી નીવડશે. એટલે સ્પષ્ટ વિચાર્યા વિના વક્તૃત્વ સ્પર્ધામાં જો વિષયની તરફેણમાં બોલવાનો દાવો કરનાર વક્તા છે ઘણીવાર વિષયની વિરુદ્ધમાં પણ બોલતો હોય છે, કારણ કે અગાઉ એની તૈયારી હોતી નથી. એટલે પ્રત્યાયન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ. ત્રીજી બાબત છે પ્રત્યાયનની પદ્ધતિ અને માધ્યમ. પ્રેષક અને ગ્રાહક બંનેને અનુકૂળ હોવા જોઈએ. આપણે પ્રત્યાયનના અવરોધોમાં વાત કરી કે પ્રત્યાયનની પદ્ધતિ અને કયા માધ્યમથી મોકલાય છે કે જે પ્રેષક અને ગ્રાહક બંનેને પરવડે, બંનેને અનુકૂળ હોય. ચોથો પણ છે, એક કરતાં વધારે માધ્યમોનો જ્યારે એકસાથે ઉપયોગ કરી અને પ્રત્યાયનને વધારે અસરકારક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંદેશાનો વિષય છે, ઝીલનારના લક્ષણોને ધ્યાનમાં રાખી અને જો યોગ્ય માધ્યમ પસંદ કરવાની કુશળતા હોય તો ચોક્કસ પ્રત્યાયન છે અસરકારક બને. જ્યારે અઘરી વૈજ્ઞાનિક માહિતી લેખિત રૂપે, જ્યારે કૌટુંબિક માહિતી મૌખિક રૂપે અપાય તો વધારે અસરકારક બને. તો કહેવાનો મતલબ છે કે પ્રત્યાયન વખતે આ રીતે એક સાથે જ્યારે વધારે માધ્યમનો ઉપયોગ થતો હોય, ઉપયોગ કરીને પણ પ્રત્યાયનને અસરકારક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાંચમી બાબત છે, પ્રત્યાયનની રજૂઆત કંટાળાજનક ન હોવી જોઈએ. એટલે કે પ્રેષકે સંદેશો બને એટલો રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સામે પક્ષે ગ્રાહકે પણ સંદેશામાં રસ લઈ અને ધ્યાન આપવું જોઈએ. ગ્રાહકને અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે પ્રકારના પ્રત્યાયન પ્રત્યે ખુલ્લું મન રાખવું જોઈએ. તેનું વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય પણ ગ્રાહકે કેળવવું જોઈએ. મિત્રો, ખાસ કરીને ગ્રાહકે શાબ્દિક અને અશાબ્દિક આવા બંને પ્રકારના સંકેતોને ધ્યાનમાં લેવા જોઈએ, જેથી ગ્રાહક છેતરાય ન જાય. એટલે કે સંદેશો મેળવનાર વ્યક્તિ અર્થનો અનર્થ ન કરે. ત્યાર પછી છઠ્ઠું છે, વક્તાએ અસરકારક રીતે બોલવું. આપણે
ઘણા બધા વક્તાઓને સાંભળ્યા હશે મોટા અથવા સ્પષ્ટ અવાજે કે યોગ્ય શબ્દ પર ભાર મૂકીને અવાજના આરોહ અવરોહ સાથે બોલવું જોઈએ જો પ્રત્યયન અસરકારક બનાવવું હોય તો. શ્રોતાએ અસરકારક રીતે એટલે કે ધ્યાન આપીને, રસ લઈને કે પૂર્વગ્રહ વિના સાંભળવું જોઈએ. મિત્રો, અહીંયા પ્રત્યાયનના કૌશલ્યોની અંદર આપણે બંનેના કૌશલ્યો જોવાના છે, પ્રેષક અને ગ્રાહકના. અને છેલ્લો પોઈન્ટ છે એ શ્રોતાઓએ પ્રેષકને પોતાના પ્રતિભાવો આપવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે, તમારી વાતમાં મને સમજ ન પડી કે તમારા મત સાથે હું સહમત નથી, અને જો ગ્રાહક આવો પ્રતિભાવ આપે તો એ પ્રતિભાવ મુજબ પ્રેષકે પણ પોતાના પ્રત્યાયનને અનુકૂળ બનાવવું જોઈએ કે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, અહીંયા પ્રેષક અને ગ્રાહકના કૌશલ્યો અલગ અલગ આપેલા છે, તે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. કઈ કઈ સૂચનાઓ આપણને ઉપયોગી બને છે એક પ્રેષક તરીકે, મેસેજ મોકલનાર વ્યક્તિ તરીકે મને તમને બધાને આ ઉપયોગી છે. તો સૌ પ્રથમ છે સંદેશો આપવાના ધ્યેયો નક્કી કરો. મિત્રો, આપણે શા માટે મેસેજ મોકલીએ છીએ, એનું ધ્યેય શું છે, સામેવાળી વ્યક્તિને કઈ માહિતી આપવા માંગીએ છીએ, એ ધ્યેય નક્કી હોવું જોઈએ. બીજી બાબત છે સામાન્ય વ્યક્તિને સમજાય એ રીતે સંદેશાને સ્પષ્ટ બનાવો. એની ભાષા એને સમજાય, એના શબ્દો, એટલે સામેવાળી વ્યક્તિ સમજી શકે એવો સ્પષ્ટ હોવો જોઈએ. આ પ્રેષકનું કૌશલ્ય છે જો અસરકારક સંદેશો મોકલવો હોય તો, બનાવવો હોય તો. સંદેશો ઝીલનાર વ્યક્તિઓને ઓળખો. સામેવાળી વ્યક્તિ કોણ છે, કેટલી ઉંમરની છે, કઈ જાતિ છે, કેળવણીની કક્ષા કઈ છે, વગેરેને ધ્યાનમાં લઈ અને એ મુજબ સંદેશાની વિગત નક્કી કરી શકાય. સંદેશ ઝીલનારાઓ પ્રશ્નો પૂછશે એમ ધારી જ લો. દાખલા તરીકે, વક્તા વક્તવ્ય આપવા જાય છે તો એણે સામે પ્રશ્ન પણ પૂછશે શ્રોતાઓ, તો એમ સમજીને એને અગાઉ પણ એ બાબતે વિચાર કરી અને તૈયારી રાખવી જોઈએ, જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ, જે પ્રેષકનું કૌશલ્ય ગણાવી શકાય. ત્યાર પછી છે સંદેશો આપવામાં કોઈ મુદ્દા રહી ન જાય તે માટે મહત્ત્વના મુદ્દાઓની નોંધ રાખો. મિત્રો, અગાઉથી જ નક્કી હોય કયો મેસેજ મોકલવાનો છે, એનું ધ્યેય નક્કી હોય, સ્પષ્ટ સંદેશો હોય, તો પછી મહત્ત્વના મુદ્દાઓની નોંધ રાખવી ખૂબ જ જરૂરી છે. આત્મવિશ્વાસથી અને પ્રભાવશાળી રીતે બોલો. મિત્રો, બોલનાર વ્યક્તિ જો પ્રત્યક્ષ હોય તો આ બાબત એટલી જ મહત્ત્વની છે. તમારો પ્રભાવ અને આત્મવિશ્વાસ પણ તમારા ચહેરા પર દેખાવો જોઈએ. અહીંયા રિહર્સલની વાત કરી છે. તમે રજૂઆત કરો છો એ પહેલાં મહાવરો કરો. એકાદ બે વાર એનો જો મહાવરો થાય તો વધારે સારી રીતે પ્રત્યાયન છે એ કરી શકાય. પ્રત્યાયન વખતે વાપરવાની સાધન સામગ્રી ચકાસી અને પહેલેથી તૈયાર રાખો. મિત્રો, કોઈ માસ મીડિયાનો કે પ્રોજેક્ટરનો કે પીપીટી કે કોઈ પણનો ઉપયોગ કરવાનો હોય, અન્ય સાધન સામગ્રીનો હોય તો એના માટેની તૈયારી પણ ચકાસીને રાખવી. અને છેલ્લે પ્રત્યાયન છે એ સમય મર્યાદામાં પૂરું થવું જોઈએ. નહીંતર શું થશે કે ગ્રાહકને કે શ્રોતા હોય તો એને પછી એટલો ઇન્ટરેસ્ટ રહેશે નહીં. ત્યાર પછી છે ગ્રાહક એટલે કે સંદેશો ઝીલનારનું કૌશલ્ય શું હોવું જોઈએ. સંદેશો યથાર્થ યોગ્ય રીતે ઝીલવા અને સમજવા માટે પણ અહીંયા જે આપણને સૂચનાઓ આપી છે એનું પાલન કરવું હિતાવહ છે. એમાં પહેલું છે કે પ્રત્યાયન વિશે પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેશો નહીં. મિત્રો, એક ગ્રાહક તરીકે જ્યારે આપણે કોઈનો મેસેજ વાંચીએ છીએ કે કોઈને સાંભળીએ છીએ ત્યારે અગાઉથી એના વિશે પૂર્વગ્રહ એટલે શું, તો કે પહેલાં બાંધેલી ધારણા. શા માટે, તો કે પૂર્વગ્રહ મોટે ભાગે નિષેધક હોય છે, નેગેટિવ હોય છે. આપણે નેગેટિવ ધારણા બાંધી લીધી કે આ વસ્તુ બરાબર નથી, આ વ્યક્તિને સાંભળવી બરાબર નથી, તો એ પ્રત્યાયન અસરકારક બનશે નહીં.
બીજું છે પ્રત્યાયન વિષય વિશે તમે પોતે પણ આગળથી માહિતી મેળવો. મિત્રો, ક્લાસમાં તમને અનુભવ છે કે શિક્ષક ઘણીવાર કહેતા હોય કે આવતીકાલે આ ચેપ્ટર શરૂ કરશું, તમે વાંચીને આવજો. તો એક ગ્રાહક તરીકે, શિક્ષક એ પ્રેષક છે, તમે ગ્રાહક છો, તો એ ગ્રાહક તરીકે પણ અગાઉથી જો એ વાંચેલું હોય, વિચારેલું હોય, તો તમે શિક્ષક સાથે એ વિષય પર યોગ્ય ચર્ચા કરી શકો. પ્રત્યાયન ચાલુ હોય ત્યારે વિક્ષેપો કરવાનું ટાળો. તમને એક ગ્રાહક તરીકે હમણાં ક્લાસનું ઉદાહરણ લીધું, તમને ખ્યાલ છે એ ચાલુ ક્લાસે પણ ઘણા વિદ્યાર્થીઓની એવી ટેવ હોય કે એમાં વિક્ષેપ કરતા હોય, તો પ્રત્યાયન છે અસરકારક થશે નહીં. વક્તાના શબ્દો કરતાં અર્થ ઉપર ધ્યાન આપો. એના અર્થને સમજવાનો પ્રયત્ન કરો, જેથી અસરકારક પ્રત્યાયન બની શકે. અને છેલ્લે તમે ઝીલેલા સંદેશાનો સારાંશ બનાવો. છેલ્લે જે કંઈ તમે સાંભળ્યું હોય, જે કંઈ મેસેજ વાંચ્યા હોય, જે કંઈ વાંચન કર્યું હોય ગ્રાહક તરીકે, ત્યારે એનો સાર શું છે, શું કહેવા માંગે છે પ્રેષક, એ સારાંશ તૈયાર કરવો. મિત્રો, અહીંયા આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. આપણે હવે પછીના વિડીયોમાં નવા ચેપ્ટર તરફ આવીશું. આપણું 8મું ચેપ્ટર છે વ્યક્તિત્વ